हेलो। हाँ जी। ધામેચા સાહેબ બોલે છે? हाँ जी बोलू छू। હા, તો આપણે એક સંબંધ બાબતથી વાત કરવી છે. हाँ 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 અમારા ભત્રીજો છે, बराबर। પટેલ क्या? છે, કાલાવડ, बराबर। જામનગર જિલ્લો, કાલાવડ તાલુકો અને રહેવાનું કાલાવડ. कालावड शीतला। હા, કાલાવડ શીતલા. પટેલ, बराबर। कड़वा पटेल लेवा पटेल। લેવા પટેલ. बराबर। કેટલી ઉંમર છે ભાઈની? ઉંમર છે એની 24 વર્ષ. બરાબર છે। શું કરે છે શું ભાઈ? અત્યારે જામનગર બ્રાસપાટમાં જાય છે. એક જ શું કરે છે? દીકરો છે, બ્રાસપાટ જામનગર ઉદ્યોગમાં. અચ્છા અચ્છા અચ્છા, ઉદ્યોગનું કરે છે। હા, બરાબર છે। કેટલું પગાર ધોરણ કેટલું છે ભાઈનું? અત્યારે એને 17,000 રૂપિયા આપે. અચ્છા, 17,000 પગાર। આખું નામ બોલો છે ભાઈનું? ભાઈનું નામ પ્રશાંતભાઈ ગોવિંદભાઈ વિરાણી, કાલાવડ શીતલા. બરાબર છે। પ્રશાંતભાઈ ગોવિંદભાઈ વિરાણી, કાલાવડ શીતલા। હા, હા હા, બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું। કેટલું ભણેલા છે ભાઈ? એ ભણેલ કોલેજ કરેલ છે. બરાબર બરાબર બરાબર। પછી ભાઈના ફેમિલીમાં? ફેમિલીમાં એક બેન છે, એના મેરેજ થઈ ગયા બરાબર અને અને મમ્મી પપ્પા બે. બરાબર બરાબર। એક ભાઈ ને એક બેન ને? હા, બરાબર છે બરાબર। 5 વીઘા જમીન છે. 5 વીઘા જમીન। ઘરનું પાકું મકાન છે, છતવાળું, કાલાવડ. બરાબર, સમજાઈ ગયું। જમીન કોણ વાવે છે? જમીન એના પપ્પાની જ. અચ્છા અચ્છા, બરોબર છે। કેટલું વાર્ષિક થઈ જતું હોય છે જમીનનું? વાર્ષિક એને 2.5-3 લાખ રૂપિયાની ઉપજ થઈ જાય. સમજાઈ ગયું। 3 પાક લેતા છે ને? ના, 2 પાક, પણ પછી હું એના પપ્પાના ભાઈઓ છે ને, જી, એની જમીન ભેરી ભાગમાં વાવવા રાખે, સમજે? સમજાઈ ગયું સમજાઈ ગયું। હા, બરોબર છે। એ ઉધડી રાખે પછી 15,000 એમ 20,000 એવી રીતે. એમ, હા હા બરોબર। હા, જમીન પાણી વાળી બધી. એના પપ્પાની 4 ભાઈ છે. એમ, એમ, હા, એટલે આ એકને જ બાબો છે, બાકી 3 ભાઈ ને કઈ નથી, સમજે? બરાબર છે બરાબર છે। સગાઈ કેવું થયેલું નથી ને અગાઉ? કાંઈ થયેલ નથી. એમ, હા, સમજાઈ ગયું। અપડાઉન કરતા છે ને કાયમ ભાઈ? ના, અહીંયા ને અહીંયા રોકાય. અત્યારે ત્યાં રોકાય જામનગર જામનગર. કીધું ને? અચ્છા, હા, સમજાઈ ગયું સમજાઈ ગયું। ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું ભાઈનો। હા. કોઈ અને સારું આપણે પાત્ર હોય એમાં તો એવું કે હાજી, ભલે પટેલ જ જોઈએ એવું નથી, સમજ્યા? એમ, હા હા હા, ભલે પ્રજાપતિ હોય, કોઈ દરજી છે, કોઈ કુંભાર છે, સારા માણસો જોઈએ ટૂંકમાં. બરાબર છે બરાબર છે। કોઈ સમાજનું કાંઈ એવું નથી, બરાબર છે? બીજા હા, કોઈ સમાજના સમાજનો હોય તો? વાંધો નથી. હા, સમજાઈ ગયું સમજાઈ ગયું, બરોબર છે। પટેલમાં થાય તો કઈ વાંધો નહીં, નકર છતાંય પછી એમ કે આમાંય કોઈ આપણે વાંધો નહીં. ના ના, કાંઈ વાંધો, આપણે પહેલી પ્રાયોરિટી પટેલ સમાજની હા, રાખશું। હા, બાકી બીજા કોઈ સમાજના દીકરી હોય તો હાલે, બરાબર? હા, સમજાઈ ગયું। તમે શું થાવ એના? હું એના આદા થાવ, અચ્છા, બાપાના દીકરા ભાઈ. બાપા દીકરા। પછી આપણે આ ઓડિયો યુટ્યુબ ઉપર મૂકીએ ને પછી ભાઈને કઈ પ્રોબ્લેમ થાય ને પછી આ ઓડિયો ડિલીટ નથી કરતા, વાંધો નહીં? ના ના, કાંઈ વાંધો નહીં. મૂકો તો બીજાને ખબર પડશે, નકર ક્યાંક ખબર પડશે. હા, બહુ સારી વાત કરી તમે। આ સમાજને, ગયોજી. હા હા, એટલે હા, તમે તમારો સંપર્ક કર્યો. આવા તમારા હું રોજ જોઉં છું, સમજ્યા? સારી વાત કરી। આમાં તો શું છે એટલે કે આપણે મૂકીએ પણ હવે ઘણી વખત એવું બને કે ભાઈને ખ્યાલ પણ ન હોય કે આ મૂકવાનો છે, મૂકાણો છે, ને પછી ભાઈ જ આ ઓડિયો જોવે તો એનો ફોન આવે પછી તો એકાબીજા અજાણ્યા થાય કે મારા પપ્પાને કઈ ખબર નથી પડતી, મારા દાદાને કઈ ખબર નથી પડતી, એને મૂકી દીધો ના ના, ભલે ભલે, કઈ વાંધો નહીં, મને ભાઈનો ફોટો મોકલી દેજો। હા, ફોટો એક મોકલવાનો રહીએ ને? હા, ફોટો એક, અને નંબર જે છે એ અત્યારે આવ્યો એમ ઈ જ નાખવાનો છે, બીજો નંબર નાખવાનો? હા હા, એના પપ્પાના જ નંબર છે. ઓકે 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 ઓકે, હા સમજાઈ ગયું સમજાઈ હા, ગયું। ભલે કાંઈ વાંધો નહીં, મને ફોટો મોકલી દો એટલે આપણે અને મૂકી ફોટો દેશું। શેમાં હા, મોકલવાનો રહીએ? વોટ્સએપમાં આ જ નંબર પર મોકલી દો, તમે જે ફોન કર્યો છે ને હા, આ જ નંબર પર મોકલી દો। હમણાં હું જીવન સંગીલી લખીને મોકલું છું। બરાબર. બરાબર, હા, ફોટો જોવો જો, સમજ્યા? અત્યારે તો હવે ભલે કાંઈ વાંધો નહીં, કાલે મોકલી દો। હા બરાબર, હા હા, હા, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. ભલે।
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.